ભાઈઓ અને બહેનો, ધર્મ કરમ ચેનલમાં આપનું સ્વાગત છે. આપણી આ ધાર્મિક ચેનલમાં આપણે અલગ અલગ વ્રત તહેવારની વાતો કરીએ છીએ. ત્યારે અત્યારે મહાપર્વ ગણી શકાય એવું મહાશિવરાત્રિનું પર્વ આવે છે. તો આપણે શિવજી વિશે શિવરાત્રિ શું કામ મનાવવામાં આવે છે એના માટે વાત કરીશું. કેવી રીતે પૂજા વિધિ કરવી, શિવને શું ચડાવીએ તો આપણને એનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય, એના વિશે પણ વાત કરીશું. તો સૌપ્રથમ આપણે શિવરાત્રિ ક્યારે છે એ વાત કરીએ. તો શિવરાત્રિ છે એ તહેવાર 26 ફેબ્રુઆરી 2025ને બુધવારે મનાવવામાં આવશે અને 27 તારીખે 8:54 પૂર્ણ થાય છે. તો એ દિવસે પારણાનો સમય રહેશે. આવી રીતે 26-27 મહાશિવરાત્રિ મનાવવામાં આવશે. કારણ કે આમ ગણીએ તો 26 તારીખે સવારે 6 વાગ્યાથી અલગ અલગ ટાઈમથી 8 પ્રહરની પૂજા કરીએ તો 26નો દિવસ, 26ની રાત અને 27 તારીખે સવારે 8:54 સુધી આપણે શિવરાત્રિની પૂજા કરી શકીએ. આમ શિવરાત્રિ 26-27માં મનાવીશું. હવે જોઈએ કે આપણે શિવજીને એવું શું ચડાવીએ, કઈ રીતે એવી ભક્તિ કરીએ કે આપણાથી આખા વર્ષમાં કંઈ ન થયું હોય તો પણ આપણી એક દિવસની ભક્તિથી આપણને પૂર્ણ ફળ મળે અને મહાદેવની આપણા ઉપર કૃપા વરસે. તો સવારે જ તે નાહી ધોઈ અને શિવ મંદિરે જઈ સર્વપ્રથમ તો એક જળનો લોટો ચડાવવો. જળનો અભિષેક છે એ સંપૂર્ણ પૂજા મહાદેવે કહી છે કે મારે શિવને જળ સિવાય કોઈ વસ્તુની જરૂર હોતી નથી. અને જળ જ શું કામ ચડાવવામાં આવે છે એ વાત કરીએ તો સર્વપ્રથમ જળની જ વાત કરીએ તો જળ અને દૂધ ચડાવતા બધા જ ભક્તો કાયમ મંદિરે આ વસ્તુ લઈને જાય છે. જ્યારે સમુદ્ર મંથનમાં વિષ નીકળ્યું અને મહાદેવે જગતને બચાવવા માટે વિષને ગ્રહણ કર્યું અને માતાને જ્યારે ખ્યાલ આવ્યો કે મહાદેવ તો વિષ ગટગટાવી ગયા છે, ત્યારે પાર્વતીજીએ પોતાના હસ્તકમળને મહાદેવના ગળા પર રાખી દીધો અને મહાદેવનું વિષ છે એ ગળામાં જ અટકી ગયું, નીચે ઉદરમાં ગયું નથી. પણ ઝેર તો ઝેર છે. એટલે આપણે કાયમ પ્રભુને જળ અને દૂધ શું કામ અર્પણ કરીએ છીએ કે જળ અને દૂધથી પ્રભુને શાતા મળે, આ ઝેરની ગરમી છે એ ઓછી થાય, આવી માન્યતા છે. એટલે કોઈ કંઈ ન ચડાવી શકે તો જળનો અભિષેક અને દૂધ ચડાવવું આવશ્યક છે અને તેનાથી પણ મહાદેવ પ્રસન્ન થાય છે. હવે શિવરાત્રિમાં આપણને એવું લાગે કે આપણે વધારે કંઈ કરવું છે તો આપણે પહેલાંથી જ તે શિવની પૂજા માટે સામગ્રી તૈયાર કરવી. તો કઈ સામગ્રી જોઈએ એમાં? તો સર્વપ્રથમ કંકુ ક્યારેય મહાદેવને ચડતું નથી, એની પણ એક વાત છે જે આપણે આજે કરીશું. તો અબીલ, ગુલાલ, કાળા તલ, મરી, હળદર, ચોખા, મગ, મગની દાળ, મસૂરની દાળ, અડદની દાળ, ઘઉં, જવ, પંચામૃત, અલગથી એકલું મધ, અલગથી દૂધ, કમળ કાકડી, લવિંગ, ચમેલીનું સફેદ ફૂલ, નાની એવી સોપારી, ફોડેલો ધતુરો, નાળાછડી વીંટેલો ધતુરો અને મળે તો 5 ધતુરા. શિવજીના માતાજીના હસ્તકમળ સ્વરૂપે જે થાળું છે એની 5 જગ્યાએ ધતુરા ચડાવવા. આવી રીતે પૂજાની સામગ્રી તૈયાર કરવી અને શિવરાત્રિના દિવસે સર્વપ્રથમ પ્રભુને જળ ચડાવી, દૂધ ચડાવી અને મધનો અભિષેક કરી પછી આ બધી જ પૂજા ચડાવવી અને છેલ્લે 5 બેલીપત્રનું કમળ બનાવી અને એકસાથે એક જ હાથે પકડી
અને એ બિલ્લીપત્રનું કમળ છે એ પ્રભુને અર્પણ કરવું. ગણેશજી, કાર્તિકજી અને અશોક સુંદરી માતાના ત્રણેય સ્થાન ઉપર પણ દંડી આપણા તરફ રાખી અને બિલ્લીપત્રને સમર્પિત કરવા. અને સામે નંદીજી બિરાજે છે, તેમને પણ એક પીઠ ઉપર અને એક બિલ્લી નંદી બાજુ અને દંડી મહાદેવ બાજુ, એવી રીતે 2 બિલ્લીપત્ર નંદીશ્વરને પણ ચડાવવા, જેનું ફળ પણ અધકેરું પ્રાપ્ત થાય છે. આવી રીતે આપણે બને એટલી વધારે સામગ્રી ચડાવવાથી દરેક સામગ્રીનું અલગ અલગ ફળ મળે છે અને અતિ ઉત્તમ ફળ મળે છે. કારણ કે મહાદેવ આપણે એક વસ્તુ પણ ચડાવીએ તો એનું 10 ગણું કરી અને ભક્તને પાછું આપે છે. કારણ કે મહાદેવને કોઈ વસ્તુની જરૂર નથી, એ નિરાકાર છે અને સ્મશાનમાં રહે છે. ત્યારે આપણું આપેલું આપણને વધારીને આપણા જીવનના સુખ સ્વરૂપે બધું આપણને પાછું આપે છે. તો આપણે શિવરાત્રિના દિવસે બને એટલી, અને આમ તો 4 પ્રહરની પૂજા ચડાવવી, અને એના બને તો 1 વખત મહાપૂજા ચડાવી અને 4 વખત જળનો અભિષેક કરવો, અને 1 ચોખો અને 1 મગ એ 4 ટાઈમ ચડાવવા, જેની એક અલગ જ તે મહિમા છે અને એનું ફળ પણ અધકેરું છે. તો પૂજા છે એ આ રીતે કરી શકાય. હવે આપણે જોઈએ કે શિવરાત્રિ શું કામ મનાવવામાં આવે છે. તો હું સમજું છું એ પ્રમાણે શિવરાત્રિના દિવસે શિવ અને પાર્વતીના લગ્ન નથી થયા. શિવ પાર્વતીના લગ્નની તિથિ વૈશાખ સુદ 5મના દિવસે છે અને એ શિવપુરાણમાં એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. શિવરાત્રિના દિવસે 3 અલગ અલગ દંતકથા છે. એમાં પહેલી એ છે કે જ્યારે બ્રહ્માજીને પૃથ્વીની રચના કરવાનું કહ્યું અને વિષ્ણુ ભગવાનને એનું લાલન પાલન કરવાનું કહ્યું, ત્યારે એ બંને પોતપોતાના કામમાં લાગી ગયા. એમ કરતાં એક દિવસ પોતપોતાના કામથી બંનેને થોડું એવું થયું કે મારું કામ વધારે છે અને હું સારું કરું છું. એમ બંને દેવ છે એ વિવાદમાં ઉતર્યા અને એ વિવાદ એટલો બધો વધ્યો કે બધા દેવને ચિંતા થાય છે કે હવે આ લોકો પોતાનું કાર્ય ભૂલી અને ઝઘડા ઉપર ઉતરી ગયા. ત્યારે બધા દેવતાઓ મહાદેવ આગળ જાય છે અને એને પ્રાર્થના કરે છે કે પ્રભુ આને સમજાવો અને રોકો, આમાં તો પૃથ્વીનું અનિષ્ટ થશે. ત્યારે મહાદેવ છે એ વિચારે છે શું કરું કે બંનેને સમાધાન મળે. ત્યારે પ્રભુ એક દિવસ ઉપર અને નીચે, કે જેને અનંત કહી શકાય એવા લિંગ સ્વરૂપે પ્રગટ થયા. જમીનની અંદર પણ એટલું સ્વરૂપ અને પૃથ્વીની ઉપર પણ એટલું સ્વરૂપ. બ્રહ્માજી અને વિષ્ણુ ઉપર જોવે છે તેનો અંત આવતો નથી. બંનેને એમ થયું આ શું? ત્યારે બંને વિચારે છે હવે શું કરવું. ત્યારે વિષ્ણુ કહે છે જે હોય તે, આપણે તો બંને જો સાચા હોઈએ તો આનો અંત પારખવાનો પ્રયત્ન કરીએ. બ્રહ્માજી કહે સારું. તો વિષ્ણુજી પાતાળ બાજુ જાય છે અને બ્રહ્માજી ઉપર જાય છે. બંને થાકીને હારી જાય છે પણ આનો અંત આવતો નથી. ત્યારે બંને પાછા આવે છે અને કહે છે વિષ્ણુ તમને શું મળ્યું? ત્યારે કહ્યું એ અનંત છે, આનો કોઈ અંત નથી. પણ બ્રહ્માજીએ એક વસ્તુ થોડી ખોટી કીધી છે અને એના સાક્ષી ભાવે એણે ગાય અને કેતકીને રાખ્યા હતા. આ વાત છે એ આની સાથે જોડાયેલી છે એટલે અત્યારે બોલું જ છું. ગાયને કહ્યું કે તું જો એમ કહે કે હા બ્રહ્માજીને આનો અંત મળી ગયો તો હું તને હિન્દુ ધર્મમાં બહુ આગવું સ્થાન અપાવીશ. અને કેતકીનું ફૂલ મળ્યું એને પણ બ્રહ્માજીએ કહ્યું કે તું પણ કહેજે કે બ્રહ્માજીને આનો અંત મળી ગયો એટલે કાયમ ફૂલોમાં તારું આગવું સ્થાન અપાવીશ. અને બંનેને બોલાવવામાં આવ્યા અને વિષ્ણુજીએ પૂછ્યું ત્યારે બંનેએ આ વાત કહી અને મહાદેવને ખબર પડી ગઈ કે આ બંનેએ ખોટું કીધું છે. ત્યારે જ્યારે મહાદેવજી પ્રગટ થાય છે ત્યારે સૌથી પહેલાં ગાય અને કેતકીને કહે છે કે તમે બંનેએ ખોટું કહ્યું છે એટલે હું તમને શ્રાપ આપું છું.
કે કેતકીનું ફૂલ છે, એ ફૂલ છે એટલે એક જ દિવસ મારા ઉપર ચડશે, પછી એનું ક્યાંય કોઈ પૂજામાં મહત્ત્વ નહીં હોય. અને ગાયને કહ્યું કે ગમે એવા દાન ધર્મ અને પુણ્યના કામમાં તમને તમારા ચાંદલો કરી અને તમારી પૂજા કરવામાં આવશે, પણ કોઈ પણ કામ હશે તો તમારા પૂંછડેથી તે એ થઈ શકશે. એટલે હું તમને બેને શ્રાપિત કરું છું. આમ બંને માફી માગે છે, પણ પછી એને એમ જ જવા દે છે. આ એક વાત હતી. અંતે પ્રભુએ કહ્યું કે તમારો વિવાદ ખોટો છે, તમે બંને સારું જ કામ કરો છો, અને આજે તમે બંનેએ મને લિંગ સ્વરૂપે અહીંયા આવવા માટે કહ્યું, આવાહન કર્યું હતું, એટલે હું આવ્યો. હવે આજથી લિંગ સ્વરૂપે હું પ્રગટ થાઉં છું. એમ કહી પ્રભુ છે એ એકદમ નાના સ્વરૂપે લિંગ થઈ અને બિરાજે છે, અને નિરાકાર બની અને પૃથ્વી ઉપર વાસ કરે છે. આવી રીતે લિંગની ઉત્પત્તિ છે એ દિવસ હતો. એ દિવસે મહાદેવે કહ્યું, આજનો દિવસ ખૂબ ઉત્તમ છે, હું એક નવા સ્વરૂપે પૃથ્વી ઉપર આવ્યો છું. એટલે આજે ચતુર્દશી શિવરાત્રિ કહેવાશે, મહાશિવરાત્રિ કહેવાશે. અને આજે પૃથ્વી ઉપર મારી જે કોઈ પૂજા કરશે એ દરેક ભક્તની દરેક વસ્તુ નામ સ્મરણ એક પણ વખત એ ઓમ નમઃ શિવાય બોલશે તો હું એને 10 ગણું કરીને આપીશ અને સહર્ષ બધાની પૂજા સ્વીકારીશ. આવું કહી મહાદેવ કૈલાસ જાય છે અને બ્રહ્માજી અને વિષ્ણુનો ઝઘડો પૂરો થાય છે. આ સિવાય એક બીજી પણ વાત છે કે જંગલમાં પારઘી છે એ શિકાર કરવા જાય છે, કારણ કે શિકાર કરી એ ઘરે લઈને કંઈ આવે તો એના બાળકો અને એની પત્ની કંઈ ખાય. આ રીતે એ શિકાર કરવા નીકળ્યો, પણ એને કંઈ મળ્યું નહીં. તો એક ઝાડ ઉપર બેસી ગયો કે અહીંયા કોઈને ખબર નહીં પડે, જે જાનવર આવશે એને હું વીંધી નાખીશ. અને એક હરણ અને એક હરણી ત્યાં નીકળે છે, એટલે એ નીચે ઉતરે છે અને કહે છે, ઊભા રહ્યો, તમને હું વીંધી અને મારા ઘરે લઈ જઈશ. મારા બાળકો અને મારા પત્નીને ખાવા માટે કંઈ નથી. ત્યારે હરણી કહે છે, હા ચોક્કસ, પણ અમને થોડો સમય આપો. ત્યારે પારઘી કહે છે, આમાં સમય ન હોય, આવું કહીને તો બધા ચાલ્યા જાય અને એકબીજાને છેતરી જાય. ત્યારે હરણી કહે છે, નહીં નહીં, એવું નહીં થાય, તમે અમારા ઉપર વિશ્વાસ કરો, મારા ઘરે નાના નાના બચ્ચા છે, એ મારી રાહ જોતા હશે. પારઘીને થોડો વિચાર આવ્યો કે કદાચ સાચું પણ હોય, તો કહે છે, કંઈ વાંધો નહીં, પણ તમે જાઓ અને તમારું કામ પતે એટલે તમારા બચ્ચાને મળી અને તમે પાછા અહીં હાજર થજો. હરણી કહે, હા તમે અમારા ઉપર વિશ્વાસ રાખજો. આમ કહી અને હરણી અને હરણ એમના ઘરે જાય છે. ત્યારે પારઘી પાછો રાત વિતાવવા ઝાડ ઉપર ચડે છે, પણ એ ઝાડ છે એ તો બિલ્લીનું ઝાડ છે. અને જ્યારે કંઈ પણ અવાજ થાય તો પારઘીની ઊંઘ ઉડી જાય અને હલન ચલન કરે, એનાથી એક બિલ્લી નીચે પડે અને નીચે બિલ્લીના ઝાડ નીચે શિવલિંગ છે, એના ઉપર એ બિલ્લી ચડી જાય. આમ હરણીની રાહ જોતા પારઘીથી ચારે પ્રહરે પ્રભુને બિલ્લીપત્ર ચડી ગયા અને એ નીચે ઉતર્યો. ત્યારે એની મશકમાં પાણી હતું, એ પીવા જતાં એનાથી શિવ ઉપર ઢોળાઈ ગયું, એટલે એનાથી પૂજા થઈ ગઈ. જળ પણ ચડી ગયું અને બિલ્લી પણ ચડી ગયા. એ સમયે એણે ઊંચું જોયું તો હરણી, હરણ, એના બચ્ચા બધા આવે છે અને એના મનમાં એવો વિચાર આવે છે, અરે હું તો માણસ છું તોય ક્યારેક ભૂલ કરું છું, અને આ તો પ્રાણી છે, પશુ છે, તો પણ મને કેટલા વફાદાર રહ્યા, હું આને કેમ મારું? ત્યારે એ કહે છે, હું તમને મુક્ત કરું છું, તમારા ઉપર મને ખૂબ ભાવ છે. આ વાત કરતાં જ શિવજી પ્રગટ થાય છે અને પારઘીને કહે છે, તે એના ઉપર વિશ્વાસ કર્યો એટલે મને તારા ઉપર પણ દયા છે. અત્યારે હું તમને બંનેને વરદાન આપું છું. એમ કહી પારઘીને પણ ધન સંપદા આપી અને ખુશ કર્યો. પારઘી પણ જાય છે અને હરણી પણ બચ્ચા લઈને જાય છે. આવી રીતે આ રાતને પણ મહાશિવરાત્રિ ગણવામાં આવે છે. અને એક દંતકથા એવી પણ છે કે એક માં હતા અને ખૂબ વૃદ્ધ થયા. એ એના દીકરાને કહે છે, તારે મને જાત્રાએ લઈ જવાની છે. એનો દીકરો કહે છે, ક્યાં જવું છે માં? તો કહે છે, મારે કાશી જવું છે.
તો દીકરો કહે છે, આપણે જ્યાં રહીએ ને માં, ત્યાંથી તો દિવસોના દિવસો, મહિનાઓ સુધી જઈએ તોય પણ કાશી પહોંચાય નહીં. તો તમારી આવી અવસ્થામાં તમે કેમ આવશો? ત્યારે કહે છે, તું શું કરે એ મારે નથી જોવાનું, તારે મને કાશી લઈ જવાની છે. ત્યારે એ દીકરો પોતાની જાતે તૂટેલી એક ગાડી બનાવે છે અને એમાં એની માને બેસાડે છે અને પોતાના ખંભે વજન વહન કરી અને ધીમે ધીમે હાલતો થાય છે. રસ્તામાં ક્યાંય સુધી જતાં ગાડી સાવ ભાંગી જાય છે. પછી પોતાની માને ખંભે બેસાડે છે અને ધીમે 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 હાલ્યો જાય છે. મનમાં એ શિવનું સ્મરણ કરે છે કે પ્રભુ, કાશી તો ક્યાં છે? આ માને હું ત્યાં કેમ પહોંચાડીશ? અને જો એને કંઈ થઈ જશે તો હું મારી જાતને માફ નહીં કરી શકું, કારણ કે એને તો તમારા દર્શન કરવા છે. પ્રભુને ખૂબ પ્રાર્થના કરે છે અને એની મા પણ વૃદ્ધાવસ્થા છે એટલે પ્રાર્થના ન કરતા માત્ર ઓમ નમઃ શિવાયના જાપ કરે છે. પછી થયું એવું, થોડી વાર થતાં એને એવો અવાજ આવે છે કે પાછળથી કોઈ આવે છે, ઘૂઘરાનો અવાજ આવે છે. તો એ ત્યાં એની માને લઈ અને ઝાડ નીચે બેસી જાય છે. થોડી વાર થાય ત્યાં એક બેલગાડી આવે છે અને એને કહે છે, ક્યાં જવું છે? તો કહે છે, કાશી જવું છે. તો કે સારું, તમે આમાં બેસી જાઓ. એટલે એમાં એની માને બેસાડી દે છે. એ બધી રીતે જોવે છે પણ ગાડી ચલાવનારો છે એ એનાથી ઓળખાતો જ નથી, એનું મોઢું દેખાતું નથી. એણે મોટું જાડું કંઈ વસ્ત્ર ઓઢેલું છે, ખાલી પગ દેખાય છે અને ગાડી હાલી જાય છે. રસ્તામાં ક્યાંય ઊભી રહેતી નથી અને થોડી વાર થાય છે ત્યાં બેયને ઊંઘ આવી જાય છે અને હજી સમય વીત્યો જ નથી ત્યાં તો એ બેલગાડીવાળો કહે છે, લ્યો કાશી આવી ગયું. ત્યારે એની મા ઉતરતી નથી અને કહે છે, દીકરા, કાશી નથી જવું, કાશી અહીંયા આવી છે. કારણ કે માને તો ભાસ થયો, આ તો ભગવાન છે, મહાદેવ છે, મારા માટે ગાડી લઈને આવ્યા છે. એટલું વિચારે છે અને જોવે છે ત્યાં ગાડી અલગ થઈ જાય છે અને પોતે બંને ત્યાં ઊભા છે અને ખરેખર જોવે છે તો સામે તો કાશી છે. આમ મહાશિવરાત્રિની અલગ અલગ ઘણી દંતકથાઓ છે, પણ જે હું જાણતી હતી એ પ્રમાણે મેં અહીં રજૂ કરી છે. તો ભાઈઓ અને બહેનો, મહાશિવરાત્રિનું વ્રત એ બહુ મોટું વ્રત છે અને મહાપર્વ છે આપણા માટે. તો આપણે બધા શિવરાત્રિના દિવસે ખૂબ પ્રભુની ભક્તિ કરીએ અને આપણાથી જેટલું થાય એટલું દાન, ધર્મ અને પુણ્ય કરીએ અને મહાદેવની કૃપા મેળવવા માટે બધા આખો દિવસ પ્રભુમય રહીએ અને એકબીજાની સાથે આનંદ કિલ્લોલ કરતાં ભક્તિ કરીએ તો એનાથી આપણને પ્રભુ ખૂબ આશીર્વાદ આપશે. તો મારા ધર્મ કરમ ચેનલના ભાઈઓ અને બહેનો બધાને મહાશિવરાત્રિના મહાદેવ. જો આ વાર્તા તમને ગમી હશે અને તમે સાંભળજો તો ફરી વખત મહાશિવરાત્રિના મહાદેવ.